નમસ્તે મિત્રો, જોબ વોન્ડરિંગમાં તમારું સ્વાગત છે. ગત શુક્રવારે તારીખ 8મી જાન્યુઆરી 2021ના રોજ મેં મારા મિત્ર સંજયભાઈ સાથે શેભર શેષનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. આ મંદિર ઉત્તર ગુજરાતના પાલનપુરથી 35 કિલોમીટર અને ખેરાલુથી 18 કિલોમીટર દૂર આવેલું છે. સૌ પ્રથમ અમે જૂના શેભર ગોગ મહારાજ મંદિરની મુલાકાત લીધી હતી. આજુબાજુના 3 કિલોમીટર સુધી કોઈ ગામ નથી, પરંતુ પહાડો અને જંગલની શાંત અને આનંદદાયક એવી કુદરતની ગોદ છે. ત્યારબાદ અમે સુંદર ટેકરીની તળેટીમાં આવેલા નવા મંદિરની મુલાકાત લીધી હતી. નાગફણીની કોતરણીવાળું ભવ્ય મંદિર 18 વર્ષ અગાઉ આકાર પામેલ છે. આ મંદિર બનાવતા 15 વર્ષ લાગ્યા હતા. મિત્રો, આ મંદિરના ઇતિહાસ વિશે તમે વધુ જાણકારી મેળવવા માંગતા હોય તો ધરતી પરનું સ્વર્ગ શેભર ગોગાધામ નામનું પુસ્તક મંદિરમાંથી ખરીદી શકો છો. મંદિરની બાજુમાં આવેલા સંપૂર્ણ રામાયણ દર્શનમાં રામાયણની કથાને લગતા દિવાલ પર દોરેલા ચિત્રો ખરેખર અદ્ભુત છે. ત્યારબાદ અમે નાગેશ્વર મહાદેવના દર્શન કરીને હિલ તરફ રવાના થયા. આ સ્થાનનું બીજું મુખ્ય આકર્ષણ હિલ ટ્રેકિંગ છે. શરૂઆતમાં રેતીવાળા રસ્તા ઉપર ચાલીને પથ્થરો વચ્ચે કેડી ઉપર ચાલવાનું હોય છે. કેટલીક જગ્યાએ પગથિયા પણ છે. લગભગ 30 મિનિટના ચઢાણ બાદ અમે ગુરુ રખેશ્વર મહારાજની સમાધિએ પહોંચી ગયા હતા. ત્યાં ગુફાની પાછળ રખેશ્વર મહારાજનું સમાધિ મંદિર છે. ત્યાંથી આગળ વધતા ગુફા જેવા લાગતા પથ્થરોમાંથી પસાર થઈને અમે શિખર પાસે પહોંચી ગયા હતા. શિખર ઉપર એક વિશાળકાય પથ્થર ઉપર એક નાનું મંદિર છે. શિખર ઉપર ચડવા માટે એક લોખંડની નિસરણી મૂકવામાં આવેલી છે. અમારી પાછળ એક વાનર પણ ત્યાં આવ્યો હતો. તેણે મંદિરની આગળ એ રીતે બેઠક લીધી જાણે કે તે મંદિરનો પૂજારી હોય. તે દિવસે વાતાવરણ ધુમ્મસવાળું હતું. આકાશમાં વાદળો છવાયેલા હતા. ધીમો પવન ફૂંકાઈ રહ્યો હતો. લગભગ અડધા કલાકનો સમય વિતાવીને અમે નીચે ઉતરી ગયા હતા. સાચે જ આવી જગ્યાઓ ધરતી પરનું સ્વર્ગ કહેવાય.